સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સેવા ધર્મ એ આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના વખતથી એ સેવાઓ કરતા આવ્યા છે. કારણ કે સેવાથી જોગી મહારાજ કહેતા મેવા મળે છે. મેવા એટલે આપણને ભગવાનનો જે લાભ છે, સુખ છે, શાંતિ છે, એટલે એવી જાતના જેને મેવા કહીએ છીએ. ખાવા પીવાના તો દેહને મળે છે, પણ આત્માને માટેના જે મેવા એ સેવાથી ઉત્સાહ ઉમંગ વધે છે અને ભગવાનની પ્રસન્નતા થાય. શ્રીજી મહારાજે પણ ગોપીનાથજીનું મંદિર થયું ત્યારે માથે પથરા લઈ ગેલામાં બધા સ્નાન કરવા જાય અને ત્યાંથી એક એક પથ્થરો માથે મૂકીને ગોપીનાથના મંદિરના પાયા થાય એમાં નાખતા હતા. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરીને આવ્યા લોજની અંદર, ત્યારે મુક્તાનંદ સ્વામી ત્યાં મુખ્ય હતા. રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે એમની આજ્ઞામાં રહેજો અને જે કહે સેવા કરજો. એટલે મહારાજ પણ પોતે સેવા કરતા, અને સેવા એટલે એમને કોઈ દાડો કરી ન હોય એવી સેવા એમને મળે. આપણને તો કંઈ જાણતા હોય ને કરતા બરાબર ન મળે એ સેવામાં પણ એટલો જ ઉત્સાહ જેને કહેવાનો. આપણે તો સગવડવાળી સેવા મળે તો રાજી થઈ, અને અગવડવાળી મળે તો રાજી ના થાય કે આમ છે ને તેમ છે, એના વ્યવસ્થા કરતાં આવડતું નથી ને આવી સેવા તો કંઈ સંપાતી છે, એમ આપણા મનમાં વિચારો આવે. પણ જ્યાં મહાન સંતોએ કરી છે એને તો જે વખતે જે સેવા મળે એમને પોતાને એમાં કરી હોય કે ના કરી હોય, પણ વ્યવસ્થિત રીતે એ સેવાઓની અંદર પોતે રહ્યા છે. એટલે મહારાજ તો નાનપણથી ત્યાં ઘરેથી નીકળી ગયા, પણ વિચરણ કરેલા, એટલે કોઈ ઠેકાણે કંઈ કોઈ આવી રીતનું કરેલું ના હોય. પણ છતાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આપણે જે ટેકડે હતા તો તમારે ગેસના ચૂલા થઈ ગયા છે, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, આમ પેલું ડબ્બાઓને ચૂલો હરગી જાય. તે દાડે તો ત્યાં છાના લોકો કરે, ગાયો જે ઢોર ચરવા જાય અને એમાં ઢોર ભાગોરે જે છાન કરે, પોદરા કરે, એ લાવી ઘરે એને છાના થાપી અને પછી એનાથી રસોઈ બધું પકાવે કે જે કંઈ કરવું હોય. એટલે તે પ્રમાણે આશ્રમમાં દરરોજ છાનો જોઈએ, એના માટે આવું છાન લાવીને એનું થાપીને પછી ચાલે. તે મહારાજને એ આજ્ઞા કરી તમે છાન લેવા જાઓ. હવે મહારાજ કોઈ દિવસે એ વસ્તુ કરવી જ ના હોય. હવે તમને અમે વાત કરીએ ત્યાં આવ્યા ને દેશમાં આ લેવાનું, તમને ખબર ના પડે કેવી રીતે લેવું ને કઈ રીતે કરવું ને કશી ખબર ના હોય. પણ છતાં મહારાજે એ પણ કર્યું કે એમને જોયું નિરીક્ષણ કે આ બધા કેવી રીતે પોદરા લે છે અને કેવી રીતે કરે છે. એક દાડા બધું બરાબર એને બરાબર એ કરી લીધું અને પછી એ રીતે છાન લેવા માંડ્યા, કરવા માંડ્યા. પણ પેલું બહુ નવા માણસ ખરા ને, એટલે બીજા જે જાણીતા બધા હોય એમના સરખા છોકરા કે બીજા જે તે હોય, એ પોતે પોદરો પેલો ઢોર કરે ગાય કે ભેંસ, તો એને પેલું હલેકડું નાખી દે. એટલે છે ને પોતાનું નહીં, એમણે કંઈક પેલા આપણે જગ્યા રોકી લઈએ છીએ ને, તો જગ્યા રોકવા માટે આપણે મૂકી દઈએ કંઈક, એટલે બીજું આવી જગ્યા કરે નહીં. એમાં પોદરા લેવામાં પેલા જે જાણા ગામના માણસો જાણીતા હોય એટલે પેલું છાન પોદરો કરતો એટલે પડદો કરે એની સાથે હલેકડું ચોળી દે, પછી બીજું કરતો ત્યાં જઈને દોડીને પાછો હલેકડું નાખી દે, એટલે એને પોતાનો થઈ જાય, એમાં પછી બીજું લેવાય નહીં. હવે મહારાજ તો આમ જોઈ રહે કે કઈ બાજુથી લેવાનું કઈ બાજુ ત્યાંથી બધું પતી જાય. એટલે એવું થવા માંડ્યું. પછી મહારાજ કહ્યું આ તો બરાબર નથી થતું. એટલે પછી એમને તરત પોતે બધાને આવે, બધા જે પોદરા લેનારા સમાધિ કરાવી લીધી. બધા સમાધિમાં હોઈ જાય, બધા લઈને મહારાજ પોતે આશ્રમ ભેગા થઈ જાય. એટલે એ રીતે પણ સેવા મહારાજ કરી. છાના થાપ્યા અને છાના પાછા સૂકવવાનો, એ સુકાય ત્યારે પાછા ભંડારમાં લાવવાનો, કરવાનો, આ બધી સેવા કરી. સંતો જે મોદા થયા તો એની સેવા સોંપી. એટલે મોદા સંતોની પણ સેવા કરી, નવડાવવું, ધોવડાવવું, એમના વસ્ત્રો ધોવા, સાફ કરવા, બીજું ત્રીજું કરવું, આવી બધી વસ્તુ કંઈ એમને જમવાનું હોય તે કરી આપે. આ બધી વસ્તુ મહારાજ કરતા હતા. એટલે આવી નાનામાં નાની સેવા પણ મહારાજે કરી છે, હલકા વારવાની, જુડવાની, બધી જાતની. એટલે કહું છું કે એવી રીતે આ સેવાનો ધર્મ પહેલેથી આવ્યો છે. અને ત્યાર પછી ગુણાતાન સ્વામીને તો આપણે જો ચોક વારવાની વાત કરીએ કે મહંત થઈને ચોકની આ સેવા મળી. બધા વહેંચતા ને અમારા ત્યાં મંદિરની અંદર તમે જ્યાં ડિપાર્ટમેન્ટ કર્યા છે એમ ત્યાં પણ બધા ડિપાર્ટમેન્ટ હોય છે કે આને આ સેવા કરી, આને આ સેવા કરી. દરેકને મંદિરનું મોટું કામ હોય એટલે ડિપાર્ટમેન્ટ પાડવા જ પડે. તો એ ગુણાતાન સ્વામીએ કહ્યું કે મારે કોઈ રસોડા નહીં કરતા હોય, ઠાકોરજીની કરતા હોય, કોઈ બીજી રીતની સેવા કરતા હોય, તો સ્વામીએ કહ્યું કે મારે ચોક વારવાની સેવા. એટલે દરરોજ જ્યાં એ ચોક જે મારે છે અહીંયા બધું સ્વચ્છતાની દ્રષ્ટિએ તો ખૂબ સુંદર જ બને છે, એટલે કોઈ ખામી નથી.
પણ કહેવાનું છે ચોકવાળાની સ્વામી સેવા કરતા, અને એ રીતે દરરોજ સેવા પોતે કરે. એટલે કહેવાનું નાનામાં નાની સેવા, અને એ રીતે પોતે સેવા કરીને લોકોને મહારાજને રાજી કર્યા છે અને કાર્ય કર્યું છે. શાસ્ત્રી મહારાજ પણ કારખાના મંદિર કરતા ત્યારે એ પણ પાયા ખોદવામાં, પછી પાયામાં પેલા પૂરવાનું છે ને ટીપવામાં, પછી પેલા ઢેખારા લાવવામાં, માથે મૂકીને લાવે કરે એ તે, એવી રીતે પણ એમને પોતે સેવા કરી છે. જોગી મહારાજ પણ એ રીતે સેવા કરી. શાસ્ત્રી મહારાજ કહ્યું કે આ ગોંડલનું મંદિર થાય છે તે તમારે દરરોજ રસોડું કરવાનું, એટલે જે કામ કરનારા માણસો વહેલા કામે ચડે એને રોટલા કરીને ખવડાવી દેવાના. એટલે વહેલા 4 વાગે ઉઠે અને મેં કહું છાના તીગડ્યા, છાનાથી કરવાનું હોય, અને છાનાની અંદર થાય તો ધુમાડો એટલો પણ થાય, આંખો પણ મય પાણી નીકળી જાય, એવું બધું એ ધુમાડાવાળું. પછી બહુ આવું પછી ફેસિલિટી હોય નહીં કે તમારે તો અવાજ જતી રહે, બીજું જતું રહે, આમ બીજું તેવું બધું ફસલા તીગડે તો રસોડા એવા હોય એની અંદર આ ધુમાડો થાય, આંખો બળે, બીજું કરે તો પણ રોટલા કરી અને સવારે બધાને 5 વાગે જમાડી દે અને 6-7 વાગે માણસો કામે ચડી ગયા. અને બપોર પાછું રસોડું કરવાનું, મહેમાન આવ્યા કે કોઈ બીજા બધા મંદિરના કામ કરનાર એના માટે જમવાનું કરો, સાંજનું પાછું રસોડું હોય. આપણે એ રીતે જોગી મહારાજે વર્ષો સુધી સેવા કરી. શાસ્ત્રી મહારાજે કહ્યું આ બધું તમારે કરવાનું. પછી સ્વામી કે મને આજ્ઞા કરવી પડી નથી કે તમે આ ચૂલો હરગાવજો અને રોટલા કરજો અને ફલાણા જમાડજો, બધી જ પોતે જાણે મારે કરવાનું છે. પછી એટલે જે બહારથી એના છાના લાવીને મૂકવાનો એ રાતથી લાવીને મૂકી દે, પછી એ બધું સાધન જે જોઈએ લાવ્યું મતે લોટ ચારીને કરવાનું એ બધું કરવાનું હોય, એ બધા સાધન જે રોટલા ટીપવાના કરવાના બધું કમ્પ્લીટ કરીને સૂઈ જાય ને સવારે ઉઠીને તરત કામ ચાલે. હવે દરરોજનું દરરોજ થાય. પાછું એક દિવસને દરરોજનું દરરોજ, પણ એમ નથી કે મને કોઈ સાથ નથી, મને કોઈ મળતું નથી, પોતાની જાતે બધું કરી જ નાખવાનું. મારી કામ સ્વામીની આજ્ઞા છે, મારે કરવું છે. તો એ સેવા વર્ષો સુધી સ્વામીએ રસોડાની કરી. અને હરિભક્તો તો આવે, મહેમાન તીકડે દરબારો પણ થોડા આવે, અને એ લોકો પછી શું કે થાળીઓમાં જમવાનું, તે દાડા આપણા પતરા થાળી મૂકે એટલે થાળીમાં એમને ફાવે, એટલે થાળી પાછી એની લઈ અને સ્વામી ઉટકી પણ નાખે. પીરસે પોતે, રસોઈ પોતે કરે, પીરસે બધાને પાછા, અને એ ચોકાઈ પોતે કરે ને એ થાળીઓ છે એને ઉટકી પણ નાખે બધી રીતની. એટલે સ્વામી કહેતા કે અમારા નખ છે કાપવા નથી પડતા, આ નખ વધે ને આપણે, કારણ ઘસારો ના પડે એટલે વધતા જાય, પણ દરરોજ એને કામ લેતા હોય તો એને નખ વધે નહીં. સ્વામી કહેવા નખ વધ્યા જ નથી, કાપવા જ નથી પડે, કારણ કે રોજ વાસણ સાફ કરવાનો, ઠોકા કરવા, બધું કરવાનું. એટલે એવી રીતની સેવા સ્વામીએ બહુ કઠણ. પછી જોડી માગવાની કે ગામડે જોડી દે, કે આપણી જાહો જલાલી નથી જો, એટલે ભિક્ષા માગીને દરરોજ આપણું કામ ચાલે. મંદિરનું કામ ચાલતું હોય તો સવાર સાંજ બપોર રસોડે લોટ આવે, બાજરાનો લોટ આવે, જુવાનો લોટ આવે, દાળ ચોખા કંઈક આવે તો એને ખીચડી થાય ને બાકીના રોટલા કરવાનું. આવી રીતની પણ જોરી માગીને ભેગું કરે અને એ પ્રમાણે આખું કારખાનું ચાલે. અત્યારે આપણે જેમ ચકમચકા થઈ જાય છે ને એવું ચકમચકા કાંઈ નહીં, એ બધું એ રોટલા બાજરાના, જુવારના કે એવા બધા હોય ખાવાના, બધું કરવાનું. પછી મહેનત પાછી એટલી જ એ કારખાનામાં જઈને એ પાછું કરવાનું બધું. આટલી સેવા કરે તો કારખાનામાં પાછું જવું જ પડે કે ભાઈ ત્યાં કામ હોય તો પથરા નાખવા કરવા. એટલે આ બધી સેવાઓ સ્વામી જોગી મહારાજે પણ કરી છે અને એના દર્શન પણ આપણે કર્યા છે. એટલે આ પરંપરા આપણી બધી ચાલી જ આવી છે. ભગતજી મહારાજની પણ તમે વાત જુઓ કે ભગતજી મહારાજે ગુણાયતાન સ્વામી કહ્યું કે મંદિરનું કામ ચાલે છે ચૂનો પીલવાનો. એટલે ચૂનાને પીલવામાં તો તમે જાણો છો કે ચૂનો બહુ ગરમ હોય અને એમાં પાણી ચક્કીમાં નાખી, તે દાડે ચક્કી બક્કી હતી નહીં, પણ પગથી ચૂનો પી લે. આમ પગથી પગ નાખી અંદર પાણી નાખે, ચૂનો નાખે, રેતી નાખે અને એને પગથી ગોલે આમ કરીને, અને એમ કરીને આખો ચૂનો તૈયાર થાય એ પછી આ ચંતરમાં કામ લેવા. આવી રીતે ત્યારે સિમેન્ટનું કામ બહુ નહોતું એટલે ચૂનો જ કરે, પણ ચૂનો બહુ ગરમ હોય અને એ ચૂનો ગરમ છે એ શરીરે ગરમી ચડી જાય અને શરીર ચડી જાય તો આંખો સુધી પહોંચી અને આંખે આપણે અંધાપો આવી જાય. બહુ ગરમી જો ચડી જાય તો અંધાપો આવે. હવે આવું બધું હોય, પણ આવું ભગતજી મારે દરરોજ ચૂનાનું જ કામ કરવાનું. એમને ચૂનો પીલીને તૈયાર કરીને જ આપવાનો. અને બધા કે રાગજી તું આંધળો થઈશ, હા તું આંધળો થઈ જઈશ તો એ શું કે ગુણાત્યાન સ્વામી પર કુરબાન. એમને એમ ના થયું કે આ અંધાપો આવશે કરશે, સ્વામીની આજ્ઞા છે, રાજીવો કરો છે. એટલે એવી નાની સેવા પણ આવી પોતાને શરીરને કષ્ટ થાય એવી સેવા છે, છતાં પણ એમાં સરદાર પાર ઉતરી ગયા. એવું ગુણાત્યાન સ્વામી રાજી કર્યા છે અને બધી રીતે એમનો મહિમા સમજ્યા. વચનમાં વિશ્વાસ કે જે આજ્ઞા કરે એ કરીએ, એમાં શાંતિ છે. સેવાથી મેવા છે એ આપણા જીવનમાં દ્રઢ થાય તો પછી નાની મોટી કોઈ પણ સેવા કરવામાં આપણને વાંધો આવે નહીં. પછી આપણને ગમે તે કારણ થાય તો પણ આપણે સેવામાં તત્પર રહેવાય છે. એટલે આવી રીતે જો પરંપરામાં જોઈએ તો પહેલેથી સેવા છે. એટલે સેવા એ આપણે જો કરીએ તો આપણા જીવને બળ મળે. સેવાથી બળ મળે છે કે આમાં મેં સેવા કરી. આજે અહીંયા આ મંદિર થયું એમ આજે નાના મોટા બધાએ આપણે બધાએ સેવા કરી, તન મન ને ધન ત્રણેય પ્રકારે કરી સેવા.
દેહથી પણ બધા જોડાઈ ગયા. દેહથી બધા આપણા ડબલા ભેગા કર્યા, ડોર ટુ ડોર ગયા, ફલાનું કર્યું, ઢીકનું કર્યું, પથ્થરા ઘસવા મંડી પડ્યા. એટલે આ બધું દેહથી પણ સેવા કરી. પૈસાથી પણ બધાએ પોતાની શક્તિ અનુસાર સૌએ પણ ખૂબ ઉત્સાહથી સેવા કરી નાખી. તો એ પણ એક સેવા થઈ ગઈ. કેટલાક વળી પોતે દેહથી ન કરી શકતા હોય, પૈસાથી ન કરતા હોય, તો ત્યાં આગળ બેસીને વાત કરે કે આ મંદિરનું કામ ચાલે છે, બહુ સારું છે ને ફલાણું છે, એનો મહિમા ગાય લોકોને જીવમાં આ સેવા કરવાનું બળ પ્રેરે. એટલે બધી જાતની સેવાઓ આપણે અહીંયા કરી છે. તો શું છે, એનાથી આજે આપણને ઉમંગ છે કે આ મંદિરમાં આપણું કંઈ પ્રદાન છે, આ મંદિરમાં આપણી પણ કંઈક સેવા છે, એવું આપણા જીવનની અંદર બળ રહે. અને એથી આપણને થઈ જાય છે. કારણ કે અહીંયા આગળ તો સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ મંદિર કર્યું ત્યારે સોનાનું મંદિર દેખાડ્યું પેલા ભાઈને, છગનભાઈને, ખત્રીને. અને સ્વામી કે આવું મંદિર આપણે, સ્વામી કે આ તો તમને દેખાડ્યું કે ભગવાનની પ્રતાપે કરીને આવા સોનાના મંદિરો પૃથ્વીમાંથી નીકળી શકે અને લાભ મળે. પણ આ મહારાજનો સંકલ્પ છે અનંતજીવનું કલ્યાણ કરવું. એટલે તમારા જેવા સામાન્ય ભક્તોની પણ સામાન્ય સેવા લઈને રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, અહીંયા આપણે ત્યાં દોઢ તો ગયા, કોઈ પાઉન્ડ આપ્યો, અડધો પાઉન્ડ આપ્યો, પણ એ સેવા લઈને પણ એ જીવોનું કલ્યાણ કરવું છે. એવી સ્વામી જાસેમાં વાત કરી. એટલે મંદિર તો આમ ચપટીમાં થાય, પણ આ બધાને સેવાનો લાભ મળે અને એને પણ આત્મીયતા થાય કે આ મંદિર મારું છે, કે મેં એમાં સેવા આપી છે. અને એ રીતે પાછો એનો આપણે મંદિરને પ્રત્યેનો ભાવ પ્રેમ રહે. પણ પાછું એની અંદરનું એમ નથી કે મેં સેવા કરી છે એટલે મને આવો પાછું આની અંદર કંઈક વ્યવસ્થા જોઈએ, એ પાછી ભાવના નથી. આ મંદિરની અંદર બધું છે, પણ એ મંદિરની અંદર બધા જ વધારે સારો લાભ લઈ લે અને સારું થાય અને પોતાને કોઈ વિશેષ લાભ મળે એવી ભાવના પણ નથી. કેવળ રાજી કરવાની વાત. તો આ ભાવના છે એ આપણી પહેલેથી ચાલી આવી છે અને એ જ ભાવના અનુસાર આપણા બધી સેવાઓ થાય છે. પણ છતાંય આપણી પ્રકૃતિ છે અને પ્રકૃતિને, સ્વભાવને લઈને કેટલીક વખત થોડુંક આવું ઘર્ષણ થઈ જાય વ્યવસ્થાની અંદર. તો વ્યવસ્થા છે એને જો બરોબર રીતે આપણે એ પ્રમાણે ફોલો ન કરીએ તો અવ્યવસ્થા થઈ જાય. અને અવ્યવસ્થા થાય તો બધાને અશાંતિ. પોતાને થોડી અગવડ પડે પણ બીજાને બધાને અગવડ પડે. પણ જો વ્યવસ્થા છે તો ભલે 1, 2, 4 જણને કદાચ એવી અગવડ થતી હોય કોઈ કારણસર, કે એમાં કોઈ એવું નથી, પણ પોતાની જીવ કે મારે અહીંયા જ આ કરવું છે પાર્કિંગ, કે મારે અહીંયા જ બેસવું છે, કે મારે આ રીતે જ કરવું છે. પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ જો કરે તો બધાને શાંતિ સુખ આવે. પણ એવું થોડુંક બને છે. પણ પેલું કહેવાનું શું છે, જો વ્યવસ્થા છે તો બધાને લાભ મળે. સારી રીતે બધાને લાઈનબંધ દર્શન થાય, ભજન થાય, કીર્તન થાય, સભામાં બેસાય, બધી થાય. આપણે અન્નકોટની બધી આપણે જોઈ વ્યવસ્થા, કેટલી સુંદર રીતે વ્યવસ્થા થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો. જો એ તમારી વ્યવસ્થા ના હોય તો માળખું તૂટી પડે, બધા આવે એટલે જતા રહે અને કે છે આ જવા જેવું નહીં, ફરી કોઈ દી આવે નહીં. આ પેલા ભાઈ અમારે શું નામ, એને ઇન્ટરવ્યૂ લીધા બધા 20-25 માણસના, શું નામ પાડને, આ દેવન, આપણો દેવન છે, એ ઇન્ટરવ્યૂ કેટલા લીધા બધા. એટલે ભર્યાને આપતા હતા ને બધા આપણા ભક્તોને બીજા બધાને લીધા. દરેક માણસ કહે છે કે તમારી વ્યવસ્થા સારી છે. પાર્કિંગનું પૂછ્યું ના કે પાર્કિંગમાં બધું અનુકૂળ છે. દર્શનની લાઇનમાં ઊભા રહેવું પડ્યું, અડધો કલાક નહીં કે તો આટલું બધું વાંચ છે તો ઊભા રહેવું પડે, પણ અમને કોઈ અગવડ નથી અને અમે સારી રીતે દર્શન કર્યા. દર્શનમાં ગયા તો કે ત્યાંય સારું દર્શન થયા. અને આ રીતના બધી જ્યાં વ્યવસ્થામાં કહ્યું સ્વચ્છતાની દ્રષ્ટિએ કહું, સ્વચ્છતાની દ્રષ્ટિએ સારું છે. એટલે જો બધાને એ વસ્તુ સારી લાગી. આપણે શું પેલું થોડુંક લાઇનમાં જવું પડે એટલે જરા આપણને એમ થાય કે આ લાઇનમાં જવું પડે છે, ઊભા રહેવું પડે છે, આ તો કંઈક મંદિર છે, આ તો કંઈક મંદિરના દર્શન છે. પણ ભાઈ અહીંના કરતાં ઘણી લાઈનો ઊભા રહ્યા છે, ક્યુ થાય છે. આપણે અમારા દેશમાં તો બહુ ક્યુ ચાલે છે. ટ્રેનમાં જવામાં ત્યારે પેલે શું આપણે ઘાસ તેલ લેવું હોય તો ક્યુ હોય છે, બીજી બધી પેલા રેશનના કાર્ડ હોય છે એની લેવા જઈએ તો ક્યુ હોય છે. એટલે આમાં ક્યુમાં તો કેટલાય ઊભું રહેવું પડે છે, કલાકો સુધી ઊભા રહેવું. અને કોર્ટમાં જઈએ છે ને તો એ સવારથી સાંજ સુધી બેસીએ. અહીં તો જે થતું એ ખબર ને, એમાં તો સવારે મુદત હોય આજે, એટલે સવારે 11 વાગે હાજર રહેવાનું અને હાજર રહેવાનું પછી કેસ ચલાવે જજ. એટલે કે એકનો, બીજાનો, ત્રીજાનો બધો કેસ ચાલે અને સાંજે 5નો ટાઈમ થવા આવે ત્યારે કે જાઓ તમારી મુદત પડી, આખો દાડો બેહાડી મૂકે લ્યો અને પછી જવાનું કહે છે. એટલે એ બધું ક્યુમાં હોવું જોઈએ, ક્યુમાં છે. પણ કહેવાનું છે કે એ જે વ્યવસ્થા છે એ આપણા સારા માટે છે. પણ જો એ વ્યવસ્થા થઈ જાય તો પછી કોઈ વસ્તુનો એ ના રહે. એટલે અહીંયા જે આપણે બધાને અનુભવ થયો છે કે ભાઈ આ વ્યવસ્થા છે તો આપણે શાંતિથી સારો લાભ મળી શકે છે. જમવામાં પણ આપણે ભલે લાઇનમાં જવું પડે પણ એ લાઇનમાં જઈએ છીએ તો બધાને શાંતિથી સારું રીતે લાભ મળે છે અને કોઈ જાતનો વાંધો આવતો નથી. એટલે મૂળ વસ્તુ છે કે વ્યવસ્થા છે એની અંદર આપણું આ મંદિરની જે શિસ્ત, પહેલાં પહેલું તો જે શિસ્ત, કોઈ પણ સંસ્થામાં શિસ્ત ન હોય તો એ સંસ્થાની અંદર અવ્યવસ્થા થઈ જાય. અને શિસ્ત સાચવવી આપણી ફરજ છે. આપણે જ્યાં જઈએ, કોઈ પણ ઠેકાણે જઈએ તો ત્યાંના જે સ્થાનની વ્યવસ્થા હોય
એ મંદિર હોય કે કોઈ બીજી સંસ્થા હોય તો એની શિસ્ત આપણે સાચવવી જોઈએ, અને અહીંયા પણ આપણે સાચવવી જોઈએ, તો જ આપણે બરોબર રીતે એની અંદરનું કામ સારું કરીએ. શિસ્ત અને સહકાર, અને જે ત્યાંની વ્યવસ્થાનો મહત્વ સહકાર આપણો આવવો જોઈએ કે બરાબર છે. અને પણ ભલે થોડું મોડું થશે, થોડું એ થશે, પણ સહકાર એ હોય તો એ બરાબર સારું કામ થઈ શકે, તો આયોજન સફળતા થાય. શિસ્ત અને સહકાર જો આપણે એની અંદર બરાબર રીતે આપીએ તો આપણું જે આયોજન છે એ સફળતાને પામે. પણ જો એ ના હોય તો તરત અવ્યવસ્થા થઈ જાય, આયોજન બધું તૂટી પડે, માળખું તૂટી જ પડે તમારું. એટલે એ બહુ અગત્યનું છે. એ શિસ્ત અને સહકારની જે ભાવના છે એ આપણા મહારાજના વખતથી જ ચાલી આવી છે કે આ રીતે જ આપણે જો કરીએ. શિસ્ત એટલે શિસ્ત, એમાં પછી કોઈ સ્કૂલની પણ શિસ્ત હોય, કોઈ પણ સંસ્થાની શિસ્ત બધી હોય છે. કોઈ પણ ઠેકાણે તમે જાઓ તો શિસ્ત હોય, એટલે શિસ્ત પ્રમાણે જો કામ થાય તો વાંધો જ નહીં. કે આ મંદિરમાં જઈએ એટલે બસ શાંતિથી દર્શન જ કરવાનું હોય. સભામાં બેઠા તો શાંતિથી આપણે સભામાં જે ચાલે છે બીજી વાતો નહીં જ કરવાની. ત્યાં સભામાં ગયા છે તો સભામાં કથા વાર્તા સાંભળવા માટે ગયા છે, એ શિસ્ત છે, શિસ્ત. અને જે પ્રમાણે ત્યાં આગળ વ્યવસ્થા હોય એ પ્રમાણે લાઈન બંધ બેસી જઈએ અને હાથમાં માળા લઈને બેસી જાઓ. ના માળા લો તો એમને એમ સ્વામિનારાયણ સ્વામી, પણ કથા સાંભળવી છે. બીજાને વાતો કરીએ તો શું થાય કે બીજા બેને બદલકલ થાય, અને આપણે જે લેવા લાભ આવ્યા છે એ લાભ કંઈ મળે નહીં, વાતોમાં જતું રહે. એટલે એ શિસ્ત છે કે ભાઈ આપણે સાંભળવું એટલે એ જ. એટલે આવી રીતની બધી જે શિસ્ત અને સહકાર હોય તો પછી આપણે જે આયોજન કર્યું હોય એની સફળતા થાય. એટલે એ વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે. એટલે અત્યારે અહીંયા આગળ યુવકોએ જે કંઈ આપણામાં અહીંયા બતાવ્યું, કોઈ વાતો કરી છે, બરાબર છે. કેટલીક વખત એવું પણ થાય, પણ આપણે આ વસ્તુ પોતાના ઘરે પણ અગવડ સગવડો જેમ હોય પણ છતાં એને શિસ્તબદ્ધ હોય તો કેટલું સારું કામ થાય છે એ આપણે બધાને અનુભવ છે. અને એ અનુભવ પ્રમાણે આપણે અહીંયા આગળ પણ જે કંઈ કરવામાં આવે છે એટલે કોઈ એમાં મનમાં દુઃખ નથી કરવાનું, પણ વ્યવસ્થા સારી સચવાય તો બધા વધારાનો લાભ મળે, અનેકને લાભ મળે. આપણે એક જ મોટર જો રસ્તામાં વચ્ચે ઊભી રહે તો કેટલું બધું તમારું ટ્રાફિક વધી જાય. આપણે તમે શું ના, હું તો અહીં ઊભી રાખીશ, અહીં વાંધો નથી, આટલો બધો રસ્તો છે, શું આવું, પછી એ ટ્રાફિક કેટલો રોકાય, એમાં કેટલા માણસો હેરાન થાય, કેટલી પોલીસની દોડધામ થાય. વિચાર કરો કે આપણે જાણીએ છીએ કે રોડમાં આપણી મોટર ઊભી રહે એમાં શું વાંધો છે, રોડમાં તો ઊભી જ રખાય ને, પણ એમાં ટ્રાફિક કેટલો રોકાઈ જાય અને એમાં કેટલા એ થઈ જાય. અહીં તો ટ્રાફિકનો તમારે જામ થતો હોય તો કેટલું બધું મોટું લાંબુ થઈ જાય. દેશમાં પણ થાય. દેશમાં તો હું પેલા ટ્રકવાળા બે જણને ના ફાવ્યું ને એકબીજા તો બે આડું રાખીને ઊભું રાખેલો, એટલે લાઈન 2-3 માઇલ સુધી, 4 માઇલ સુધી ટ્રકો બસો ઊભી હોય, બધી મોટર ઊભી હોય. એટલે શું કે એ અવ્યવસ્થાની અંદર ઘણા માણસોને ટાઈમ પણ જાય, વ્યવસ્થા પણ ના સચવાય અને મુશ્કેલી બધાને પણ થાય છે. એટલે દરેક ઘરની પણ શિસ્ત છે, સમાજની શિસ્ત છે, આપણી સ્થાનની છે, મંદિરની છે, દરેકની શિસ્ત છે. એ શિસ્ત અને સહકાર એ અગત્યની વસ્તુ છે. તો આપણે બધાએ આ પ્રમાણે કથા વાર્તા એ સાંભળીએ છીએ કે આ દેહ તે હું નહીં. આવ્યું ને, મૂળ દેહ જ્યાં ત્યાં નડે છે એ શિસ્ત તોડવામાં, સહકાર નહીં આપવામાં, વ્યવસ્થા આગે પાછી કરવામાં બધું દેહ નડે છે. મને આ ના થયું, મને આ ના થયું, પેલો કે મને આ ના થયું, ભાઈ આ કરવા આવ્યા નથી. અહીં તો જોગી મહારાજ કહેતા કે આપણે જે આવીએ છીએ ભગવાનના દર્શન કરવા માટે અને આપણા આત્માનું કલ્યાણ માટે, સંતોનો સમાગમ થાય લેવા માટે. બીજી અગવડ સગવડ તો આપણે અહીંયા જોવાની છે નહીં. આપણે બધી અગવડ સગવડો ઘણી હોય છે છતાં ચલાવીએ છીએ એટલે આમ ચાલે. અહીંયા જે લાભ લેવાય છે અહીંયા કદાચ તમને પેલા કહ્યું ને દાળનો પડીયો ને બધું એ વહેલા મોડા થાય છે, બરાબર છે. જોગી મહારાજ કહેતા હતા કે સમય આમ ગયા હોય તો જમવા માટે નથી જતા, જમવાનું ઘરે ભૂખ્યા હતા એટલે અહીંયા આવ્યા, ખાવાનું નહોતું મળ્યું એટલે અહીંયા આવ્યા. બધાને સારું ખાવ છો, સારી રીતે તમને ભોજન મળે છે, બધાએ સારી રીતના સુખી છો, એ ખાવા માટે કોઈ નથી આવતા. અહીંયા જે આવે છે આપણે મહારાજના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે, એટલે એને માટે નથી આવતા. એટલે જોગી મહારાજ કહે છે આપણે સમયમાં આવ્યા હોય તો ભલે દાળનો પડીયો જ મળે, બીજું કંઈ મિષ્ટાન રોટલી દાળ ભાત બીજું ના મળે, પણ દાળનો પડીયો મળે તો એ જાણવું કે બહુ સારું, ભગવાનનો પ્રસાદ મળ્યો ને. એ ભગવાનનો પ્રસાદ સમજીને એમાં આનંદ લેવાનો હોય. પછી રોટલીનો ટુકડો મળ્યો હોય તોય ભલે, ને શાકનો થોડુંક મળ્યું હોય તોય ભલે, અને દાળનો પડીયો મળ્યો, કોઈ પણ વસ્તુ એક મળી હોય તો એને આનંદ રહેવો જોઈએ. કારણ કે મૂળ આનંદ આપણે મળ્યો છે, પછી આનંદની ક્યાં છે? આ તો દેહનો ભાવ છે. એને કદાચ મળ્યું કે ના મળ્યું તો ઘરે જઈને પછી ફર્સ્ટ ક્લાસ પાછું બનાવીને જઈ મેલો. અહીં તો ઠંડુ હોય અને ત્યાં તો ગરમા ગરમ મળે. ઘરે તો અહીં તો હવાનું ઘર તો સાંજે મળે છે ને. એટલે એવું અમારા જોગી મારી કહેતા પેલા વજુભાઈ આપણા મુંબઈના હતા, વજુભાઈ શેઠ. એટલે એ ઘણા વખત ગોંડેલા મોટો સમય હોય. હવે સમય આમ તો 4-5 હજાર માણસો આવ્યા હોય એટલે ચાનો રંગેડો ચડ્યો હોય રાતના 3 વાગે, મોટું તપેલાની અંદર 2-3 હજારનો ચા મૂકવાનો, અને પછી ચા થયા સવાર થતા તો ઠંડો થઈ ગયો હોય
અને એ ઠંડો ચા પછી બધા હરિભક્તો નહીં ધોઈને તૈયાર થાય એટલે પીવાના આપે. અને બધું, અને પછી જાજામાં તો એવો થયો ને, એમાં કંઈ દૂધ માપનો ના હોય, ખાંડ ને કે બીજું ત્રીજું ઓછું હોય, ફરી પાછું ઠંડુ થયેલું હોય. પછી વજુભાઈને પૂછે સ્વામી કે વજુભાઈ ચા કેવો છે? કે ડોળા પાણી જેવો. ચામાં કાંઈ બરકત સ્વામી કે નથી કે. હા, તે કારણ ઘરે તો મીઠી મધુરી ગરમા ગરમ આમ પીતા હોય, એટલે અહીંયા એ મળે ખરું. હવે એ ઈચ્છા અહીં રાખીએ અને ઈચ્છાથી અહીં આવ્યા હોય તો સત્સંગ ક્યાં થવાનો છે? સત્સંગનો મહિમા ક્યાં સમજાય છે? એ ઈચ્છાથી અહીં આવતા જ નથી. એ ત્યાં ઘરે ત્યાં ગરમા ગરમ પી લે બરાબર. હવે ઘરે છે તો આપણે જમવા બેઠા હોય ને રોટલી ગરમ ગરમ આવતી હોય, પૂરી પણ તરીને તૈયાર આવતી હોય, શાક પણ જરા ગરમ કરીને આપતા હોય, બધી રીતે આપણે ટેસ્ટથી જમતા હોય, ટેબલ ઉપર જમતા હોય બરાબર. હવે અહીંયા ટેબલે ના એને ઊભા ઊભા જમવાનું હોય તો તને ઠંડુ હોય પાછું. તો એ ફેર પડ્યો કે ના પડ્યો? તો કંઈ તો કે કંઈ જમવામાં કંઈ ઠેકાણ નથી. પણ ભાઈ ઘરે જમવાનું ઠેકાણું નથી, જરા જમવા માટે ઠેકાણ નથી. આત્માની શાંતિ માટે આવ્યા છે, માટે ઘરે જઈને પાછું જમી લેવાનું. ઉતારાની જો સ્વામી કંઈ સગવડ ના હોય તો કંઈ આપણે ઉતારાની કરવા માટે ઘરે બંગલો છે, આપણે સારામાં સારા ફર્સ્ટ ક્લાસ રૂમો છે, ફર્નિચર છે, આરામ એને માટે પણ નથી. એટલે અમુક વસ્તુ જો કે ગાદલું જ નથી મળ્યું, ગાદલાની કંઈ જરૂર નથી. ઘરે આપણે 2 રજાઈઓ તજાઈઓ મૂકીને આમ ફર્સ્ટ ક્લાસ રીતે હુવો તો વાંધો નહીં. જરા પછી ગરમ ગરમ આવે છે ને એટલે ઠંડી પણ ના લાગે. એ બધું સરસ સગવડો. આપણી ઘરે કોઈ સગવડ નથી એટલે અહીં આવ્યા છે. આ બધી સગવડો માટે આવતા નથી કે આપણે કપડાં બીજી ગોદડાની કે ખાટલાની કે પલંગની કે રૂમની કે જમવાની કે આ બધી કોઈ આટે આપણે અહીં આવતા. અહીં આવીએ છીએ જે ધ્યેય એ વિચાર કોઈ, એ ધ્યેયની અંદર કંઈ પણ થોડી મુશ્કેલી પડે તો વેઠીને પણ આ કરવું. સ્વામી કે આ સત્સંગનો જો મહિમા આપણે સમજ્યા હોય તો આપણે સ્વામી કે ત્યાં સત્સંગને સ્વામી કહે છે ઉપવાસ કરીને પણ સત્સંગ કરો. કદાચ આ તો વ્યવસ્થા જમવાની છે, ન મળે તો ઉપવાસ પણ કરી લેવો અને પણ સમાગમ દ્વારા કરી લેવો. કાચું અનાજ માગીને પણ ખાઈને સમાગમ કરી લેવો. પવન ખાઈને, પેલા ઋષિઓ પવન જમતા હતા, હવા ખાઈને સત્સંગ કરતા, લીમડાના પાન ખાઈને કરતા. એટલે આવું સત્સંગનો મહિમા લખ્યો છે કે આવી રીતે નિર્વાહ કરીને પણ આ કરી લેવો. આપણે આ નિર્વાહ કરીને પણ કરી લેવો, પણ સત્સંગ કરવો છે એટલા માટે આવ્યા. એટલે મૂળ વસ્તુ છે કે આપણે ઘરેથી અહીંયા આવ્યા છે એ કંઈ કોઈ પણ જાતની બીજી વ્યવસ્થા આપણા દેહના સુખને માટે લેવા નથી આવ્યા, આત્માના સુખને લેવા માટે આવ્યા છે. એટલો જ જો આપણા જીવનમાં દ્રઢતા થાય આ બધા પ્રશ્નો કોઈ આપણને નડવાના નથી. આપણે દેહ ભાવથી જ આ બધી જોઈએ છે એટલે પ્રશ્નો ઊભા થાય છે. આ થયું ને તે થયું ને ફલાણું થયું, બીજું કાંઈ નથી. તમે સ્વામી મહારાજે વાત કરી કે તમારા અહીંના ભાઈ શું રાજા હોય કે કિંગ હોય કે જે હોય કે રાષ્ટ્રપતિ અમે કઈ દેશની અંદર હવે એવા બધા આવ્યા હોય, એની સભામાં તમે ગયા હોય, એની સભા મોટી હોય, લાખો માણસ હોય, હવે તમને ત્યાં જવાનું ના મળે, ત્યાં બેસવાનું ના મળે, અને બધી રીતે કેટલું હેરાન પરેશાન થયા હોય, કેટલો ટ્રાફિકમાં આગા પાછળ થયા હોય, તોય પણ આપણને થોડો કેફ રહે કે અમે રાષ્ટ્રપતિની સભામાં જઈ આવ્યા, રાણીની સભામાં જઈ આવ્યા. હવે રાણી તો ક્યાંય હોય 2 માઇલ દૂર ને આપણે ક્યાંય બેઠા હોય ને ક્યાંય આંટામાં કોઈ પૂછતું ના હોય કે તમે ચા પી દો, વેલકમ, પધારો પધારો પધારો, બહુ સારું, તમને ખુરશી આપી કે આવો ચેર પર બેહો. કશું આપણે વ્યવસ્થા નથી, છતાં પણ એક મોટી એની માની છે કે આ મોટાની અંદર આપણે જીયા એનો જો કેફ રહેતો હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એના દર્શન માટે જઈએ છીએ, એના આપણે લાભ લેવા જઈએ છીએ. ને આપણી અપેક્ષા શા માટે હોય? અપેક્ષા કોઈ હોવી જ ના જોઈએ. મળે ના મળે બરોબર છે. આ તો સેવા કરીએ છીએ એટલે પાછું થાય કે આ સેવા કરીએ છીએ ને અમને વ્યવસ્થા ના આપી. વ્યવસ્થા બરોબર છે, આપણે થાય એટલી કરીએ છીએ, પણ છતાં કોઈ અગવડ સગવડ પડી હોય તો એ પ્રશ્ન પાછો આવી જાય. પણ સેવા કરીએ છીએ, દેહથી કરતા હોય, તનથી, મનથી, ધનથી, અમે કથા વાર્તા કરીએ છીએ, ગામડે ફરીએ છીએ, અમે અમારા કલ્યાણ માટે કરીએ છીએ. તમેથી અમે આટલી બધી સેવા, અમને આ સગવડો જોઈએ, અમને આગળ, તો એ કંઈ સેવા ના થઈ શકે. એમ આપણે જે કરીએ છીએ એ આત્મકલ્યાણ માટે કરીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે. આપણી સેવા ભગવાન બધી જાણે છે. તમે જે સેવા કરો છો, અહીં બેસીને કરો છો અને ત્યાં પાર્કિંગમાં કરો છો, એ સેવા પણ ભગવાન જુએ છે. ભગવાનની નજરમાં છે કે મારી ક્યાં સેવા જુએ, પણ ત્યાં અહીં જુએ ત્યાં નથી જોતા. ભગવાનની દ્રષ્ટિ સર્વત્ર છે કે જ્યાં બેસીને તમે જે કંઈ સેવા કરો છો, નાની મોટી, એ બધી એમના ખ્યાલમાં છે, એમના ચોપડે જમે છે. પછી આપણે લોકોને દેખાડવા માટે કે મારું નામ ના આવ્યું, મારી જય ના બોલે, આપણી જય બોલે કે ના બોલે કંઈ જરૂર, ભગવાને ત્યાં જય બોલે ગઈ, ભગવાનના નામે ચોપડે જમાઈ થઈ ગયું, એટલું જ આપણે સમજવાનું છે. પણ આ તો અહીંયા મારું નામ ના બોલ્યું એમાં આગા પાછા થઈ જાય કે આટલું બધું થયું. એટલે એટલા માટે કંઈ જ કરતા નથી. આપણે કરીએ છીએ કેવળ ભગવાન રાજી કરવા માટે, ભગવાનના સુખ માટે, તનથી, ધનથી, મનથી, કથા વાર્તા, કીર્તન, ઉત્સવ, સમય, જે કંઈ સેવાઓ કરીએ છીએ આ માટે જ કરીએ છીએ. એટલો જ જો આપણી અંદર ભાવ આવી જાય, એટલું જ જ્ઞાન દ્રઢ થઈ જાય તો બેડો પાર થઈ જાય. અને એ ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ પ્રશ્નો આપણને આગા પાછા કર્યા જ કરે.
અને એ વાતો પછી થયા જ કરે. ફલાનો આવો ને ઢીકનો આવો ને એ પછી અભાવ આવે, અવગુણ આવે, આ સત્સંગની અંદરથી અરુચિ થઈ જાય, સત્સંગમાંથી પાછા પડીએ, બીજા 25ને પાછા પાડીએ કે મંદિરમાં જવા જેવું નથી, કંઈ આવું છે ને તેવું છે ને ફલાણું છે. એટલે પછી સેવાને બદલે અસેવા, અને જેટલી સેવા કરી એથી 1000 ગણો પાછો દ્રોહ. એટલે કર્યું પાણીમાં ગયું, બધું કરેલું પાણીમાં ગયું, એક ચાના પાલા સારું ગયું, એક આપણે ના બોલાય એટલા માટે ગયું, એના માટે આયા જ નથી. એવું જો હોય તો અખંડ શાંતિ, શાંતિને શાંતિ, અહીંયા શાંતિ, અને પછી અક્ષરધામમાં બેસીએ પણ શાંતિ. સહજાન સ્વામી મહારાજ.